નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ફાયર વિભાગ દ્વારા સવે થયેલ શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસીસ સહિતના લોકો સમયસર રિન્યુઅલ પ્રોસેસ નહીં કરતો આવા લોકો સામે સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચીફ ફાયર ઓફિસરે એક મુલાકાત દરમિયાન જણાવ્યું છે. રાજકોટની ગોઝારી દુર્ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું અને જૂનાગઢ જિલ્લામાં એક મહિનામાં શાળા કોલેજો ટ્યુશન ક્લાસીસ સહિતના કુલ 251 એજ્યુકેશન પર્પસની મુલાકાત જૂનાગઢ ફાયર વિભાગ દ્વારા લેવામાં આવેલી હતી અને તેમાં 54 ને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે અને 151ની એનઓસી રિન્યુઅલની પ્રોસેસ કરવામાં આવી છે. ત્યારે હવે બાકી રહેતી શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસીસ વાળા સમયસર રિન્યુઅલ પ્રોસેસ નહીં કરે તો આવા સંચાલકો સામે સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચીફ ફાયર ઓફિસર દીપકભાઈ જાનીએ અમારી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. હું દીપક જાની, ચીફ ફાયર ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, જૂનાગઢ મહાનગરપાલિકા. જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા એક મહિનામાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કુલ 251 એજ્યુકેશનલ પર્પઝથી ચાલતા યુનિટ એટલે કે શાળાઓ અને ટ્યુશન ક્લાસીસની અમે વિઝિટ કરી છે છેલ્લા એક મહિનામાં. એ પૈકી 54ના અમે સીલ કરવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા અને 151ના અત્યારે રિન્યુઅલ પ્રોસેસ થઈ ગયેલા છે અને એ બિલ્ડિંગો ઓકે છે. એ સિવાયના જે રિન્યુઅલ નથી થયા તે લોકોની રિન્યુઅલ પ્રોસેસ ચાલુ છે. જી સર, અને એ સમયસર ન કરવામાં આવે તો શું કાર્યવાહી કરશે? સમયસર ન કરવામાં આવે તો તેનું બાંધકામોનો ઉપયોગ બંધ કરવાનો, એને જાણ કરીને બાંધકામોને સીલ કરવાની કાર્યવાહી થાય.